તો એમાં બેન્કર સાહેબનું આવ્યું તો 2-3 વખત મેં જોયું. અચ્છા. એટલે એક દાદાનું આવ્યા હતા ઓકે. ચેરમાં બેસાડીને. હા હા હા, વ્હીલચેરમાં હા, બેસાડી. વ્હીલચેરમાં બેસાડીને આવ્યા હતા. હા. તો એ લોકોનું આવતું હતું બધું કે મને આવી રીતે હતું નામ થયું. એટલે એને જોયું ને પછી એને સાહેબને ફોન કરીને પૂછી જોયું. પછી અમે વિચાર કર્યો કે તો આ ટ્રીટમેન્ટ કરાવીએ અમે. એટલે અમે રાજકોટ પહેલા ગયા, તમે એક્સરે લઈ અને આવો તમારા કયા સ્ટેજ ઉપર છીએ. એમાં 3 સ્ટેજ બતાવ્યા હતા, પહેલું, બીજું અને ત્રીજું. એટલે કયા સ્ટેજ ઉપર તમારો ગોઠણનો દુખાવો છે એ નક્કી કરવાનું હતું. એટલે ત્યાં બતાવ્યા, ત્યાં બતાવ્યું એટલે એ લોકોએ તો કીધું કે 3જા સ્ટેજ ઉપર છે, રાહત થશે. બહુ અમે કહેતા નથી પણ રાહત થઈ જશે અને વ્યવસ્થિત થઈ જશે. એટલે અમે પછી કોન્ટેક્ટ કર્યો સાહેબનો અને અમે ગોઠવું કે ભાઈ ફેબ્રુઆરી મહિનામાં 14 ફેબ્રુઆરીએ અમે ઓપરેશનમાં ગયા. એટલે ઓપરેશનમાં ગયા એટલે સાહેબે એડમિટ કીધું તે પ્રમાણે અમે એડમિટ થઈ ગયા, બધું થઈ ગયું, કમ્પ્લીટ કર્યું બધે. અને ઓપરેશન થઈ ગયું 10 વાગે. પછી 5 વાગે તો રજા આપી દીધી. કાપકૂટ કર્યા વગર, કોઈ જાતનો ખોલ્યા વગર એ ઓપરેશન કરેલું. એટલે અમે તો થયું કે બહુ સરસ. પછી ત્યાંથી એટલે તે પછી અત્યાર સુધીમાં કોઈ દુખાવો જ નથી.